આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ પંથકમાં આજ રોજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજદાદાએ પોતાના આકાર તોમર બતાવી દીધા હતા। સવારથી તાપમાનનો પારો લઘુત્તમ પારો 28 ડિગ્રી શરૂ થઈ ગયો હતો, જે પારો બપોરે 12 કલાક સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। 42 ડિગ્રી સુધી પહોંચેલા પારાએ સાંજના 5 કલાક સુધી ટચથી મસ્ત ન થઈ પોતાની ડિગ્રી જાળવી રાખી હતી, જેને લઈ સતત 5 કલાક સુધી 42 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસાન બસતા જોવા મળ્યા હતા। ન છૂટકે જ કામકાજ સાથે પોતાની બાઇક કે ચાલી નીકળનારા યુવાધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બુકાની બાંધેલી જોવા મળેલા હતા। જ્યારે 42 ડિગ્રી તાપમાન પારાને લઈ મહેનત મજૂરી કરી પેટીયું રડી ખાતા ગરીબ વર્ગના કફોડી હાલત જોવા મળી હતી।